હેલો મેમ, હા તમે કોના તરફથી જમવા આવ્યા? અમે કોઈના તરફથી જમવા નથી આવ્યા, પણ મારા મમ્મી એવું કીધું કે તારા લગ્ન થશે, કોઈ નહીં આવશે તો કેવું લાગશે, એટલે હું બધાના જ લગ્નમાં જઈને જમી આવું. મતલબ મેમ તમે ખાલી એમ જ જમવા જ આવ્યા છો એમ? હા, મારું તો કોઈ સગું જ નથી. કેવાય કઈ નહીં હે, બરાબર જમો હે મેમ, કઈ નહીં. ઓય, હું મરી જાઉં તો તમે શું કરો? તો ગાંડો થઈ જાવ. તમે બીજા લગ્ન કરો ખરી? ગાંડો તો કઈ પણ કરી શકે. ગાંડો તો કઈ પણ કરી શકે. ગાંડો થઈ ગયો પછી એને હું લેવા દે? ખાલી મારી ગઈ. લોકો છે ને બધા મને મળ્યા ને તેમ કહે છે કે રીલ બનાવવાની, તમે તો કેટલી સરસ રીલ બનાવો છો, હવે રીલ કેમ નહીં બનાવતા આજે? હવે નકું બનાવું મેં એમ કે. અરે એ જ તો બરાબર છે, લોકોની તો માંગ છે રીલ બનાવવાની, પણ અમુકના પેટમાં તો ખાંડ છે, તો શું કરીએ? મને ભાઈઓ મચ્છર હતો, મારા સિવાય તમારું કોઈ લોહી પીવે મને ગમે નહીં. मैं तो नहीं हूँ इंसानो में. બધાને ખબર છે ઇન્સાન મને પાગલ જ છે, આખા ગામને જ કહેવાની જરૂર નથી. એમાં તમારે આવું કહેવાનું? કાલે છે ને સવારે 6 વાગ્યાનો અલાર્મ મૂકી દેજે. કેમ? તું ઘરની લક્ષ્મી કહેવાય, ઘરની લક્ષ્મી તો વહેલા ઉઠવું જોઈએ ને સારું થાય એના લીધે, હે ને? અચ્છા, સારું. મારે તમને ક્યારે ઉઠાડવાના? તું નાઈ ધોઈ લઈ, ચા બધું બની જાય એટલે તું મને ઉઠાડી દેજે. કેમ, તો તમે રાક્ષસ છો? એ રાક્ષસ! રિંજલ, હું વિચારું છું હરિદ્વાર જઈ આવું અને મારા બધા પાપ ધોઈ આવું. તમારા બધા પાપ મને બતાવી દેવો, જોવાનું કામ તો હું બરાબર કરી લેવા. ફોન જોઈ જોઈને તો મારી આંખ ખરાબ થઈ જશે. તો મને જોઈ લે. તમને જોઈને તો મારું દિમાગ જ ખરાબ થઈ જશે. સાંભળો છો? હા બોલી. એક શેર કેમ? ઈશા ઈશા. જે ઉતાવળમાં લગ્ન કર્યા એને પોતાની જિંદગી બગાડી. વાહ 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 વાહ. જે ઉતાવળમાં લગ્ન કર્યા એ પોતાની જિંદગી બગાડી. અને જેને સમજી વિચારીને લગ્ન કર્યા એને હું ઉખાડી લીધું. રિંજલ, થોડુંક ઓછું બોલવાનું કર. ઘર ગૃહસ્થીમાં આવું નહીં ચાલે, સમજી વિચારીને બોલવું પડે. સારું મમ્મી, તો પછી તમારી કેવી રીતે ચાલી ગઈ? એ શું કરો છો તમે? આ કાચમાં શું જોયા કરો છો? બે બધા મને એકને એક કયા કરે છે તારું પેટ વધી ગયું એટલે હું ચેક કરું છું કે આ બહુ વધી ગયું છે. તમારે લોકોનું નહીં સાંભળવાનું. મોટી ગાડીમાં તો એરબેગ આવે જ. હા. સાંભળો ને, મારા પપ્પા એવું કીધું છે કે તમે ઘર જમાઈ બનીને આવશો તો 1 કરોડ રૂપિયા આપશે. એ કઈ કેરી છે કે પૈસા મળ્યા ને એમિસ કઈ નહીં આવે. એ જે આજે પણ નહીં ને કાલે પણ નહીં આવે, પરમ દિવસનું કેરી છે. પગ નહીં હલાવો, પગ હલાવવાથી ઘરમાં મુસીબત આવે. મમ્મી, ઘરમાં મામા આવ્યા છે.
哎呦我的妈！